જય સચ્ચિદાનંદ. મહા પુણ્યના યોગથી આપણને આજે સત્સંગના સંયોગ ભેગો થયો છે 8 દિવસ માટે. એ જીવનનું મોટામાં મોટું પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય કે જે સત્સંગથી આપણે અસંગપણે દરેક અવસ્થામાં રહી શકીએ એવો આ સત્સંગ છે. સત્સંગ એને કહેવાય કે જેનાથી આપણે સતની સાથે રહી શકાય. ખ્યાલ આવે ને? મહા પુણ્યનો યોગ હોય ત્યારે આવું થાય. એટલે આપણે દાદા ભગવાનને ખૂબ દિલથી પ્રાર્થના કરવાની કે દાદાજી અમને આ સત્સંગનો એવો લાભ મળે કે જેથી કરીને અમે અસંગ દશાને પામીએ. બરોબર છે? ખ્યાલ આવે છે બધા મહાત્માઓને? અને ખાસ બધા મહાત્માઓને કહેવાનું કે તમે પ્રશ્ન પૂછજો, ભલે ગમે તેવા તમને લાગે, પણ તમે કશું તમારે એવું નહીં જોવાનું કે આ બરોબર છે કે નહીં. ગમે તેવા પ્રશ્ન પૂછશો તો વધારે અમને પણ મજા આવશે, તમને પણ મજા આવશે. કારણ કે પ્રશ્ન જે હોય છે એ મનની ગૂંચવણ ના હોય છે, અને મનની ગૂંચવણ જેની નીકળે તેનું બહુ મોટું કામ થઈ જાય. ગૂંચવણથી માણસ અટકેલો છે, એને સમાધાન નથી, એટલે મન એને ગૂંચવ્યા કરે, અને એ જો ની ગૂંચવણ નીકળી જાય તો બહુ સરસ કામ થાય. એટલે પ્રશ્ન પૂછજો. આપતો મહેન્દ્ર આનંદજી આપની સાથે વાત કરશે, અને જેમ બને તેમ આપણે સાંજે લગભગ અડધો કલાક જેવું સામાયિક જેવું ગોઠવીશું. એમાં અચૂક બધાએ હાજરી રાખવી, જેમાં આપણે આત્માની અનુભૂતિ આપણને કેમ કરીને વધારે ને વધારે રહ્યા કરે એવી રીતનું ગોઠવણ કરીશું. આપણે સવારે પ્રશ્નોત્તરી સત્સંગ, સાંજે પ્રશ્નોત્તરી સત્સંગ, પણ સાંજે થોડુંક તમને એ આપીશું, થોડુંક શું કહેવાય બેકગ્રાઉન્ડ આપીશું સામાયિક માટેનું, અને પછી સામાયિક અડધો 1 કલાક કરાવીશું. ત્યાં સુધી હવે પ્રશ્ન પૂછો. ચાલો. જય શ્રી આત્માનો સ્વભાવ એવો છે કે દરેક વસ્તુમય દેખાય. કોઈ 2-4 જણ આવ્યા હોય, તેમાં કોઈ માની હોય તો ફોટોમય પડે. આપણામાં આ માન નહોતું તો ક્યાંથી આવ્યું? આપણામાં તો ભેગા ન દેખાત. એટલે આ પરભારીઓ માલ છે તે આપણામાં દેખાય છે, આપણે એને જુદું જોવું. પણ આમાં મને એ પ્રશ્ન થાય છે કે આપણામાં માલ હોત તો દેખાત. એટલે આપણામાં તો માલ હોય જ ને, માન, ક્રોધ, કસાય. કોક આવે એનો ફોટો પડે એટલે આ દેખાય છે કે આપણી અંદર જ આ ભરેલું છે એટલે દેખાય છે. 4 જણા એ બેઠા હોય એટલે એનામાં માન છે એટલે અમારી અંદર ઊભું થાય છે કે અંદર ભરેલું જ છે. એમ ફરતી વાંચો. દરેક વસ્તુમય દેખાય. 2-4 જણ અહીં આવ્યા હોય તો કોઈ માની હોય તો તેનો ફોટોમય પડે. આપણામાં આ માન નહોતું તો ક્યાંથી આવ્યું? આપણામાં હોત તો પહેલેથી ન દેખાત. એટલે આ પરભારીઓ માલ છે, એને જુદું જોવું. એ તો સમજાય, પણ આ એમ દાદા હું કહેવા માંગે છે કે આપણે અંદર ભરેલું છે તો અંદર ભરેલું જ ન હોય કસાય, બીજા લોકો આવે ત્યારે કેવું છે કે આ બધું અંદર પડેલું જ હોય. આપણને જેવા અભિપ્રાય પડેલો ને એ પ્રમાણે આપણને એનો ખ્યાલ આવી જાય. એમાં શું કહે કે આત્માનો સ્વભાવ એવો છે કે દરેક વસ્તુ નહીં દેખાય. આત્માને બધું જ ખબર પડી જાય કે શું છે, કેવું છે, શું છે. કોઈ 4 જણ આવ્યા હોય તેમાં કોઈ માની હોય તો તેનો ફોટો મહી આપણામાં આમ નહીં પડી જાય, નહીં પડે. હવે આપણામાં આ માન નહોતું તો ક્યાંથી આવ્યું? એકચ્યુઅલી છે કે આજે આ મૂક્યું છે ને, આ ક્યાંથી લઈ આવ્યા તમે? એક્ઝેક્ટ એમાં ફોટો પાડેલા? હા, એનો ફોટો આપવાની વાત કરે, સ્ક્રીનશોટ પાડ્યો તમને આખું દેખાડું. એટલે મૂળ શું છે કે આ કેમ નથી દેખાતું? આ રિલેટિવ ને રિયલ માને લીધે કોઈ દેખાશે.
આ બે જુદા પડ્યા એ તરત દેખાવાનું ચાલુ થયું. બરાબર? આજે કે છે ને આ પહેલેથી કેમ ના દેખાય? પહેલા આ જુદું હતું નહીં, આ રિલેટિવ ને જ રિયલ માની લીધેલું. શું નામ તમારું? જતીન. હું જ જતીન છું એ માન્યતાથી ચાલતા હતા. જતીનમાં જે હશે એ કેવી રીતે દેખાશે? બે જુદા પડ્યા એ બધું દેખાશે કે નહીં? બરાબર. એ કેવું છે કે તમે દાખલા તરીકે બતાવું કે તું મારી સાથે આખો દિવસ ફરે, હું જે કંઈ કરું છું તને દેખાઈ જાય કે નહીં? બધું તારા ધ્યાનમાં આવી જાય કે નહીં? એમાં તારે કશું કરવું પડે તો બધું ધ્યાનમાં આવી જાય કે નહીં બધું? હવે આપણે બે જુદા છીએ તો તારા ધ્યાનમાં બધું આવી જાય કે નહીં? એટલે તું ને જતીન બે જુદા છો તો જતીન જે કંઈ કરે છે, જતીનમાં જે કંઈ થાય છે તું તારા ધ્યાનમાં આવી જાય કે નહીં? ભેગા થશે તો કઈ દેખાય. બરાબર? એટલે શું કીધું? આને પરભાર્યું મારું મારું છે ના મારું. આ વાત સમજાય? નિમિત્ત આમે ભેગા એટલે ઊભું થાય છે કે અંદર છે હોય તો જ ઊભું થાય. અંદર હોય જ, અંદર એ પરમાણુ પડેલા જ હોય. જયારે સંજોગ આવે એટલે ફૂટે. બરાબર ને? અંદર પરમાણુ પડેલા જ હોય. પરમાણુ આમ ગમે તે એ સંજોગ આવે ને, હા હા, આપણને એમ લાગે મને કોઈ માંદગી પડેલી નથી, મારે માન જોઈતું નથી, બરાબર છે. પણ એ ક્યારે ખબર પડે? કોઈ અપમાન કરે ત્યારે ખબર પડે ને માન જોઈ શકે નહીં જોઈતું. અપમાન કરે ત્યારે નહીં ગમે, એ જ વસ્તુ બધા માન જોઈએ છે. માન ના જોઈતું હોય તો અપમાન કરે તો કશું ના લાગે. હે હા, પણ એ ખબર એ ક્યારે છે કે માન જોઈએ છે માટે પેલું કરવું લાગે છે. છતાં એ આખું પ્રભારી જેને કીધું મારો નથી, એ ભાગ આખો જતીનનો ભાગ. બરાબર? બીજું કઈ અંદર એ બધું પડેલું હોય ને, જ્યાં સુધી સંજોગ ના આવે ત્યારે ફૂટે નહીં. જે નક્કી કરીને જ આવેલા હોય, કર્મ રીતે બંધાઈ ગયેલા હોય, મેરેજ કરવા છે, આવી છોકરી છે, આવો છોકરો બધું હોય છે કે નહીં? ત્યાં 20-25 વર્ષે ભેગું થાય છે. એ દુનિયામાં તો છે જ ને, છોકરો છે છોકરી છે, એનો કાળ પાક્યો નથી, એનું સંજોગ આવ્યો નથી. એ આવશે ત્યારે બધું પરમાણુ ફૂટી જશે કે નહીં? બધું દેખાશે કે નહીં? અને બધું ભેગું થઈ જશે કે નહીં? ત્યાં સુધી વિચાર પણ ના આવે. નાના હતા મેરેજ નો વિચાર આવે? અમુક ઉંમર થાય પછી બધું આવે છે. પરમાણુ તો પડેલા જ છે. સારા આવે કે ખરાબ આવે, સંજોગ જ છે. તો ઈ સંજોગ છે એમ કેમ રહેતું નથી? ચંદ્રિકાને જે રહેવું જોઈએ, આ સંજોગ આવ્યો, સારો હોય કે ખરાબ હોય, ઈ સંજોગ સંજોગ જ છે. સંજોગ જ છે. તો ઈ સંજોગ છે ઈ કેમ રહેતું નથી એમ? જે એવું શું અંદર એવું થઈ ગયું તો એને હજી આ સંજોગ નથી દેખાતો? એટલે મૂળ બેઝિકલી શું છે કે હું રિલેટિવ ને રિયલ માનીને જે દાદા શીખી વર્લ્ડ ઇટ સેલ્ફ પઝલ છે.
to solve this puzzle two viewpoint, one relative and one real. તો આ બે viewpoint માં બધા સોલ્યુશન છે કે નહીં? અને બધા પ્રોબ્લેમ ત્યાં જ છે ને, બરાબર કે નહીં? સોલ્યુશન ત્યાં જ છે, પણ એ આપણી માન્યતા છે જે રિલેટિવ છે. આ જ વસ્તુ મારી છે બધા ક્લેમ ઉભા થશે. એ સંજોગને તમે સંજોગ તરીકે જોઈ નહીં શકો. હજી સમજમાં એટલી કચાશ છે ને એમ, એના આધારે જ સંજોગ નથી દેખાતો. હવે કેવું છે, આ બોડી છે આપણને જન્મ થયેલો એ સંજોગ જ છે ને, સંજોગો વિયોગી સ્વભાવના જ છે ને. તો મરવાનું જયારે સંયોગ આવતા ગમે છે, બધું જાણીએ છીએ આ ગમે ત્યારે જવાનું છે. અરે ગમે છે કેમ? આ પણ મોહ કયા આધારે છે? એમ નહીં, આ રિલેટિવ ને રિયલ વસ્તુ માની માટે મોહ છે. મોહ શેના આધારે કરશે? હું જ ચંદ્રિકા છું, આજ માનીએ છીએ. બરાબર, ત્યાં રિલેટિવ જે ચંદ્રિકા છે એ આવતું નથી. અને તમે રિલેટિવ કીધું એ ઓટોમેટિક તમે જુદા પડી ગયા, આ જુદું થઈ ગયું બંને. મને એમ થાય કેવો અભ્યાસ થઈ ગયો છે તો રિલેટિવ દેખાતું જ નથી એમ. એ આ તો અનંત અવતારનો અભ્યાસ છે. એટલે જેમ જેમ આ સત્સંગમાં પૂછી પૂછીને સમજાવશે એ સમજણ પાકી થતી જશે, તરત એ દેખાશે. બરાબર, હવે સમજણ કેમ હાજર થતી નથી? બરાબર, એટલે પૂરેપૂરું સમજાયું નથી માટે બોલવામાં છે, બધું વાંચેલું છે, સાંભળેલું છે. એટલે સમજણમાં હજી પૂરું નથી, સમજણમાં હજી નથી આવ્યું. સમજણમાં નથી આવ્યું એટલે મને આ જે છે એ સંજોગ છે એમ નથી દેખાતો. હા, કે અભ્યાસ છે એટલે રિલેટિવ નથી દેખાતો ને. તો તપવાળો ભાગ કે ના ગમતો ભાગ ચચરે અંદર બળતરા થાય એવો ભાગ આવે ત્યારે તો છૂટું પડી જાય છે, ત્યારે તો આ રિલેટિવ છે. કેમ કે ત્યારે મને ગમતું નથી. આનું આવે તો ત્યારે આય ના ગમે, ફાઇલ નંબર બનાવી એવું નહીં થાય, બીજી ફાઇલ આવે થાય તો ત્યારે રિલેટિવ દેખાય છે. સારા સંજોગોમાં નથી દેખાતું તો એ કે આ તે કેવું હોય કે એક બીજ તો પડી ગયું છે, તમને વસ્તુ મળી છે, બરાબર છે. એટલે જેટલું જેટલા પ્રમાણમાં સમજાવ્યું હશે એ ટાઈમે રહેશે. બરાબર ને? જ્યાં સમજાવ્યું નથી ત્યાં મારું માની લીધેલું છે એમ નથી. પ્રશ્ન મારો એ છે કે આપણે અનંતકાળથી અભ્યાસ છે એટલે આ રિલેટિવ આ ચંદ્રિકા એવું કીધું કે રિલેટિવ હાજર કેમ નથી દેખાતું એમ, હું એને રિયલ જ માની લઉં છું, કેમ નથી રહેતું એમ છે ને. તો જયારે બળતરા વાળો ભાગ કે ન ગમતા સંજોગો કે તપ વાળું કે ગમે એવું કઈ આવે છે ને, એટલે ટૂંકમાં દુઃખ વાળું, તો ત્યારે કેમ જુદું પડી જાય છે? તો ત્યારે તો આ રિલેટિવ છે, આ રિલેટિવ છે ત્યારે એવું લાગે છે. અને ગમતા સંજોગોમાં કારણ કે તમારે એ જે બળતરા થાય છે ને એમાંથી બહાર નીકળવું છે. માટે તરત એવું વાંચે એમાંથી બહાર નીકળવું છે, પેલું ગમે છે એટલે એમાંથી બહાર નીકળવાનું ગમતું નથી. રિલેટિવ તો ત્યારે ખબર તો હોવી જોઈએ ને. રિલેટિવ તો જો અભ્યાસ ના હોય, એમ અભ્યાસ ના હોય તો પછી ના ગમતા ભાવમાં રિલેટિવ નો આવે. આ કેવું છે કે ત્યાં એ ગમતું નથી, તમે બળતરા થાય છે, તકલીફ થાય છે, ગમતું નથી, એ તરત પીડામાં પૂછે છે તો તે કોણ છે એમાં. બરાબર નહીં? તો પેલું ગમે છે એટલે પેલું યાદ જ નહીં આવે. શું એ જે મોહ છે અંદર, બળતરા વાળા ભાગમાં રિલેટિવ યાદ રહ્યું, એટલે હજી પૂરું સમજાણું નથી તો જ ઓલું તો બળતરા નાખી કરવા હાટું થઈને રિલેટિવ કરી. સમજણમાં હોય તો આમાંય રહે ને એમ. સારા સંજોગ આવે ત્યારે રહે જ, સમજાઈ ગયું હોય તો. હા ગમે ને બધા સંજોગોમાં તમને ગમતો હોય કે ના ગમતો હોય, ઓલું હજી સમજણમાં જે આવી ગયું. આ કેવું હોય કે તમે રસોઈ બનાવો છો, બધું છે, સર્વ નાના ત્યાં બધું મિસ્ટેક થાય કે નહીં?
બધું બરાબર કાચું રહી જાય, પાકું રહી જાય, મસાલા વધારે પડી જાય, ઓછા પડી જાય, બળી જાય, બધું થાય. હવે 3-4 વર્ષ સુધી રસોઈ બનાવો કે બધું બરાબર શીખી લો તમે, બધું પાકું સમજણ પૂરેપૂરી આવી ગઈ કઈ તો ભલે ઘરમાં રોજ 3-4 વ્યક્તિની રસોઈ બનાવી છે આપણે, છતાં પેલી સમજણ છે. મહેમાન આવે 15 માણસની રસોઈ બનાવે તો ભૂલ થાય છે? ના ના થાય. આપણી સમજણ બધી હાજર થઈ જાય છે કે થઈ જાય છે. અને નોર્મલી આપણે ઘેર અમુક જ વસ્તુ બનાવતા હોય ડેઈલી, અને મહેમાન આવતા હોય તો બીજી 10 આઈટમ બનાવવાની, ત્યાં કઈ અકળામણ થાય છે? ના નથી થાય. કઈ ભૂલ થાય છે? નથી થાય. જે પ્રોસેસ છે બધી એટ આ ટાઈમ આવી જાય છે કે નહીં? આવી જાય છે. આપણી સમજણમાં બધું આવી જાય છે કે નહીં? આવી જાય છે. તો એ સમજણ હાજર થઈ જાય છે કે નહીં તમે? હા થઈ જાય. તો સમજ્યા છો માટે હાજર થાય છે? હા સમજાય છે. બરાબર છે. બરાબર ને? હવે તમને આજે કેવું છે કે ભાઈ ઘી ગોળ ને લોટ આપ્યો છે તમને, એમાંથી બધી વસ્તુ બનાવવાની છે. એમાંથી સાદી રોટલી બની શકે, પૂરણપૂરી બની શકે, લાપસી બને, લાડવા બને. બધું બની શકે ને? વસ્તુ એક જ છે. હા. તો અને આ તમને બધી વસ્તુ ખબર છે આ કેવી રીતે બનાવવાની, એનું પ્રમાણ શું છે બધી ખબર છે. તો ભાઈ ક્યાંય ભૂલ થાય છે? ના. તો રોટલીમાં તમે શીરા જેટલું ઘી નાખો છો? ના. તો શીરામાં રોટલી જેટલું ઘી નાખો છો? ના ના ના. પછી તમે બધી જ વસ્તુ આવડે છે, શીરો બનાવો તાર લાડવાની પ્રોસેસ હાજર થાય છે? ના. કશું ડિસ્ટર્બ કરે છે? નથી કરે. નથી કરે. શું? પછી ચલો એમાંથી કોઈ વસ્તુ ના ભાવતી હોય, તમને શીરો વધારે ભાવતો હોય, લાડો ના ભાવતો હોય, ખ્યાલ ભલે નથી ભાવતો, પણ છતાં જયારે લાડુ બનાવવાનું આવે ત્યારે સમજણ હાજર થઈ જાય છે, અને પેલું ભાવે છે તારે પણ સમજણ હાજર થઈ જાય છે. જો બંને વસ્તુમાં છે કે નહીં? એક વસ્તુ ગમે છે નથી ગમતી, તો સમજણ બધી જગ્યાએ કામ કરે છે કે નહીં? કરે છે. બરાબર. હું કહેવા માંગતી હતી તો મને એ હજી સમજાણું જ નથી. જો થોડું તો આપણે મને નથી ગમતું એ આવે એટલે ત્યારે હાજર રહીએ તો એને આગું કરવા હું હાજર રહી એમ. તમે એમ કહેવા માંગો છો ને, એને આપણે દુઃખ નથી ગમતું એટલે એને દૂર કરવા માટે સમજણ હાજર રહી. બાકી સમજણથી નથી. સમજણથી નથી. સમજણથી હોય મને તો પછી સારામાં રહીએ ને ખરાબમાં રહીએ ને. એટલે સમજણ એટલે એમાં આ આખો રિલેટિવ ભાગ જ છે, અને રિલેટિવ ભાગમાં જેવા જેવા કર્મના હિસાબ છે એ પ્રમાણે બધું સામે આવશે. તમારું માનસે પણ ખરા, નહીં માને, બધું જ. ઘરમાં બધા જ છે, હસબન્ડ છે, વાઈફ છે, છોકરા છે, છોકરાની વાઈફ છે, બધું જ છે. પણ જેની સાથે જેવા ઋણાનું બનશે એ પ્રમાણે વ્યવહાર આવશે ને. પણ તમે તમારી ડિઝાઇન નક્કી છે કે આવું હોવું જોઈએ, એ પ્રમાણે નહીં કરે તો તરત એની પાસે આ પણ એટલે મારું કહેવાનું શું છે, એની એ સમજણ છે અને આ પણ સમજણ છે કે એમાં સમજણ જ કામ કરે. હા બરાબર. તો આ ભાગ સમજાયો નથી, પેલો ભાગ સમજાઈ ગયો છે. આ તો તમે એક દાખલો આપ્યો કે આમાં કેવી રીતે તમે નોર્મલ રહી શકો છો. હા એટલે હું ઈ જ કહું છું કે જો મને લાડવો નથી ભાવતો અને શીરો ભાવે છે, બરાબર, તો એ લાડવો કરતી વખતે પ્રોસેસમાં મારી સમજણમાં હું સરસ કરીશ, ભલે મને નથી ભાવતો પણ હું કરતી જ્ઞાન તો પરફેક્ટ 100% હું કરીશ એમ. પણ ઈ જ જગ્યાએ કે દાખલા તરીકે મને આની સાથે નથી ભાવતું તો ઈ આવશે ત્યારે મને ઈ નથી. પણ એ સમજણ હશે તો ભલે તમને નહીં ગમતું હોય, પણ છેલ્લે તમારી સમજણમાં શું છે કે જે કઈ મને આવ્યું છે મારા કર્મના હિસાબે એ તમારી સમજણ હશે તો તમારે ક્યાંય વાંધો નહીં આવે. બરાબર છે. ખ્યાલ? પણ ત્યારે મને મારી ડિઝાઇન કે આને આવી રીતે કરવું જોઈએ કે આમ કરવું જોઈએ. એ બધી ડિઝાઇન છે. હા બધી ડિઝાઇન છે, બધી ટાઈપની. પણ આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત તમને સમજાયો છે તો ગમે તેવી ડિઝાઇન તમે છોડી દેશો કે નહીં? હા એને પકડી રાખશો તમે? ના ના, સિદ્ધાંત હશે તો નહીં પકડો. જો આપણી પકડ છૂટી ગઈ, આપણો આગળ છૂટી ગયો તો સોલ્યુશન આવી ગયું કે નહીં? હા તો ક્યાં પ્રોબ્લેમ છે? ના તો જાય.
આપણો આગ્રહ છે, પકડ છે, આમાં જવું જોઈએ, આપણી સમજણ આવી છે તો જ પ્રોબ્લેમ છે ને. હા એટલે એને વિપરીત સમજણ કીધી ને સમજણ સમય સમજણ છે તો ગમે તે સંજોગો આપણને એક્સેપ્ટ થઈ જાય. એને બરાબર છે, બરાબર સમ્યક કીધું. ખરા હા છેલ્લે આ તો મેં તમે જે રસોઈનો દાખલો એ તમારા અનુભવમાં છે, આ અનુભવમાં છે. ખરા એટલે આપણે બતાવ્યું તમને. પણ એ જ વસ્તુ અહીંયા છે કે નહીં, તો જ્ઞાનીને બધા અનુભવ થઈ ગયા છે કે નહીં, થઈ ગયું. તો અનુભવના કારણે બધા તારણ નીકળી ગયા છે કે નહીં, નીકળી તો એ બધા સંજોગોમાં નોર્મલ રહી શકે છે કે નહીં. રહી શકે, જો એ રહી શકે તો આપણે કેમ ના રહી શકીએ. રહી શકે. સંજોગો આપણા જેવા છે ને, આપણા જેવું જીવન છે, હા જીવન આપણા જેવું છે ને, આપણે કે એક્સ્ટ્રા છે નહીં. ના ખ્યાલ આવતો ને? બરાબર છે. તો બધા સંજોગોમાં નોર્મલ રહી શકે કે નહીં. હા એમને પણ આવા બધા સંજોગો આવે છે. હા આજે તીર્થંકરો ને આવા સંજોગો આવે છે મોટા, તો કેટલા નોર્મલ રહી શકે છે. તો એની પાછળ કઈક સમજણ છે ને? સમજણ વગર તો થાય જ નહીં. આ સમજણનું પરિણામ છે. બધા કે એમની જાગૃતિ રાખો, જાગૃતિ. મારી સમજણ જ વિપરીત છે, ખોટી સમજણ છે, તો જાગૃતિ કેટલી રહેશે મને કહો. રાખવી છે ખરી જાગૃતિ, તો મેઇન તો સમજણ જ થઈ ને. મેં સમજણ જ છે. સમજણના અભાવે બધું ઊભું છે ને. હા, અણસમજણના હિસાબે બધું ઊભું છે. એક વિપરીત સમજણ છે, એક સમ્યક સમજણ છે. એટલે વિપરીત સમજણ આધાર બધું ઊભું. હા, સમ્યક સમજણ હોય તો કઈ નડતું નથી એમ. એટલે આ વિપરીત સમજણ એટલે મારી ડિઝાઇન પ્રમાણે હલાવ બધાની વિપરીત થઈ જાય. હા. વળી ફેરવણી. અને દુઃખ એટલે જ થાય કે મને જે મારો વ્યૂ હતો ઈ સામે વાળા નથી કરતા એટલે તો વાંધો પડે. હા, વાંધો. તો ચલો નથી કરતા, કેમ નથી થતું એ વિચારતા ઈ નથી. નથી હા. એટલે ઈ વિચાર કે મારું કેમ નથી માનતા, અત્યારે મને એમ ન મારા પ્રમાણે કેમ નથી ચાલતા, અત્યારે મારે થાય પણ કાંઈક. છતાં નથી ચાલતા તો બી કંઈક મેં ભૂલો કરી છે માટે નથી ચાલતા. તો એમાં બધું આવી જશે કે નહીં? આવી જાય. ભોગવેની ભૂલ, બનવી ન્યાય, એડજસ્ટ એ બધું આવી જશે કે નહીં? એટલામાં જ સેપરેટ જોવું પડશે તમને. ના આવી જાય. એમાં થાય શું અત્યારે દાખલા તરીકે મને કોઈનું આમ મારી ડિઝાઇન પ્રમાણે ન થતું ત્યાં જ વાંધો બરાબર. હા, પછી આપણને પછી એમ થાય કે આપણા જ હિસાબ આપણા જ કર્મ ત્યારે આવ્યું એમ પછી થાય એમ. આ ભલે એક વખત આ સ્ટેપ છે. શરૂઆતના સ્ટેજમાં એકદમ પકડાશે નહીં. હા એટલે એવું પછી થાય. જેમ જેમ સમજાય એટલે એ આ થોડી વાર પછી આવશે. હા. પેલા શું છે કે બી મહિના પછી આવે, કે કોઈનું સાંભળે પછી પહેલા તો અહીંયા ભૂલ કરેલી આ 2 મહિના પહેલા એ બધી દેખાશે. પછી ધીમે ધીમે થોડા ટાઈમ પછી દેખાશે, પછી કલાક પછી દેખાશે. ખ્યાલ આવ્યો કે નહીં? એમ કરતા કરતા બરાબર પરફેક્ટ સમજે તો આવતાની સાથે જ તમારું હાજર જ રહેશે, એ પહેલા જ હાજર રહેશે. એમાં ફેર પડ્યો એમાં હા એમ. પણ કહું છું ને આવી રીતે થાય એમ. હા, હા, પેલા તો દેખાય જ જાય. હા બરાબર છે, પણ ત્યાં તમે ઓબ્ઝર્વ કરો ને. હા ઓબ્ઝર્વ થાય અંદર હા. કે પછી થાય પછી થાય બધું. પણ એને ઓબ્ઝર્વ કરો ને તમે, આ પછીથી કેમ થાય છે, એટ અ ટાઈમ કેમ નથી આવતું, તો ખરેખર ત્યાં કઈ મારી ગયું છે, એ મારી સમજ ખોટી છે. બરાબર. જેવી સમજણ છે એક બાજુ આપણી સમજણ છે, અને એક આપણને નવી દ્રષ્ટિ મળી છે, દાદા ભગવાનની સમજણ છે. એ સમજણ તો છે કે નહીં? તો આપણી સમજણ તરત હાજર થઈ જાય છે એ તો કરવી નથી એમ પડતી. નહીં, એટલે અવગાડ થઈ ગઈ છે. હવે પેલી સમજણ જયારે અવગાડ થઈ જશે ત્યારે હાજર થશે. બરાબર? આ ઓલા અનાધિકારથી કરતા કરતા આવ્યા એટલે ઓલી થઈ ગઈ એટલે એ અવગાડ થઈ ગઈ છે આજે. એટલે એને હાજર નથી કરવી પડતી. થઈ જ જશે. અને એવી રીતે જ આ હું જેમ સમજ કરું હા, એટલે ઈ હાજર હા, એ અવગાડ થઈ જશે ત્યારે પેલું યાદ જ નહીં આવે. તમે એક્સેપ્ટ એટ અ ટાઈમ એક્સેપ્ટ થઈ જશે. બરાબર? એક્સેપ્ટ કરવું જ પડે, એ તો પરાણે એક્સેપ્ટ કરવું પડે. ન કરે તો માથાકૂટ થાય એના હિસાબે કરવું પડે.
એટલે બે રીતે છે, એક સમજણથી છે અને બીજું આપણું કઈ ચાલતું નથી એટલે એના હિસાબે. ચાલતું નથી ને કરવું પડે એનાથી તો સમજણથી જ કરાય ને એમ. ચાલતું નથી તોય કરવું જ પડે છે તો સમજણથી જ કરાય એમ. છેલ્લે તો એની પર જ આવવું પડશે ને. હું સમજણ ઉપર જ આવવું પડશે, છેલ્લે એ જ છે. શું કહેવાય ખ્યાલ આવ્યો? છેલ્લે સમજણ ઉપર જ આવવું પડે, એ સિવાય બીજો ઉપાય જ નથી. હું તો પહેલા જ મારા પરેશભાઈ વાત કરી ને પહેલા શરૂઆત ત્યારે મને એમ કહેતા સમજ કરજો, સમજ કરજો એવું મને હા, બરાબર. ફોનમાં કીધું એમ. પણ સમજ કરજો શું સમજવાનું એ જ મને નથી ખબર, બરાબર. તો સમજવું શું એમ. બરાબર. એટલે આ વિજ્ઞાન સમજી લેવાનું છે. કોઈ કયા આધારે આપણે બંધાયેલા છે, કયા કર્મનો હિસાબ છે, કોણ મને કેવી રીતે ભેગું થયું છે, મારી સાથે શું રિલેશન છે, બરાબર ને? આપણને અને ખ્યાલમાં તો શું આ સમજ રિલેશન કઈ રીતે બંધાયા છે, શું છે, કયો તો મારે આ જે કઈ બી છે તો હજુ એમાં વધારવું છે કે એમાં ચૂકતે કરી દેવું છે, જે કઈ હિસાબ છે, ખ્યાલ આવે ને? તો આ રીતે વિચારશો તો ધીમે ધીમે રસ્તો મળશે કે નહીં? એમ કરતા કરતા પાકું થશે કે નહીં? એવું નથી કે ભાઈ આજ સાંભળ્યું આજના સમજી જાય. સંજોગ આવે ત્યારે પછી આજે સ્કૂલમાં વિદ્યાર્થી જતો હોય છે, અને શિક્ષક ભણાવે એક બે દાખલા તો એટ અ ટાઈમ બધું આવડી જાય છે ને? ના. તો ઘેર આવીને બધી પ્રેક્ટિસ કરવી પડે કે નહીં? તારે એનું બધું પાકું થાય ને, નહીં તો સીધો એક્ઝામમાં બેસી જાય તો. આ તો કેવું છે કે આપણને જ્ઞાન મળી ગયું બસ પતી ગયું, એમ કશી જરૂર નથી. એનો અભ્યાસ નથી કરતા, હે? અભ્યાસ નથી કરતા. ને એમ કરતા કરતા પાકું થતું હશે, બધી ભૂલો થશે, બધું જ થશે. એવું નહીં કે ભૂલ નહીં થાય, પણ છતાં એ ભૂલમાંથી તારણ તો કાઢવું પડશે. કયા કારણથી અમારી ભૂલ છે, કયા કારણે મારા આ ભોગવવાનો કઈ વસ્તુ એવી છે આ જ વ્યક્તિ મને કેમ ભેગી થઈ, બરાબર? આજે સમાજ છે તો સમાજમાં કેટલાય છોકરાઓ હતા, આ જ હસબન્ડ કેમ મળ્યા? સમાજમાં કેટલી છોકરીઓ હતી, ભાઈ આ જ વાઈફ કેમ મળી? આ છોકરાનો જન્મ મારા ત્યાં કેમ થયો? આજ બહુ કેમ આવી ઘરમાં? બધું છે કે નહીં? તો આ જે ભેગા થાય છે એકબીજાનું ઋણાનું બંધ ચૂકતે થવા માટે ભેગા થયા છે, બરાબર ને? એ બાજુ બોલીએ કે મારે ચૂકતે કરવું છે, તો ચૂકતે થાય એવો વ્યવહાર છે, વ્યવહાર વધે એવો વ્યવહાર છે, બરાબર ને? આ બધું તમે એક ખાલી વિચારો ને, એનાલિસિસ કરો ને, તમને ખ્યાલ આવે કે આપણી ક્યાં ભૂલ થાય છે, આપણી કઈ સમજણ ખોટી છે, બરાબર? શું વિચારો ખ્યાલ આવે? આ બધા ના કશું નહીં, એ તો ઉપર જ છે. કે આજે ચંદ્રિકાબેને વાત કરી કે સમજ એમ દરેક સંજોગે જે આપણે ક્યાં ભૂલ થાય છે કે તારણ જો શાંતિથી સમજીને તો એમ થાય કે આપણી ભૂલ ક્યાં અજ્ઞાનતા નડે છે. તારણ નીકળતો નથી એ જ મોટો પ્રોબ્લેમ. ભૂલ નથી ક્યારેક એટલે પછી રિપીટ થયા જ કરશે ભૂલ. પછી આપણે એમ માની આવું બધું મેં સાંભળ્યું છે, હું સમજુ છું, આવું બોલે સમજુ છું તોય આવું થાય છે, તોય આવું થાય છે. સમજતા તો થાય ખરું? તો ત્યાં ભૂલ એવું લાગે છે જ્ઞાનથી નથી સમજાતી, એટલે કે શું એવું ત્યાં જ્ઞાન નથી, પોતાની ભૂલ પોતાને અજ્ઞાનમાં પોતે પોતાની હું સાચું છું કે મારું સાચું છે, ત્યાં જ્ઞાન વાપર્યું એવું લાગે. પોતાનું જ્ઞાન વાપરી વિજ્ઞાન નો સમજાવો એમ. એટલે એ જ્ઞાન વપરાતું જ નથી ને, પોતાની જે માન્યતાઓ છે એ પ્રમાણે ચાલે છે. ત્યાં પોતે પાછું એવું સમજે કે પોતે જ સાચું છે એવું માને. અરે એ બધી માન્યતા જ છે ને, એ બધી જાત જાતની માન્યતાઓ લઈને બેઠા. મને સમજાઈ ગયું. હા, ના એટલે બધું કે મેં બધું વાંચેલું છે, બધું સાંભળેલું છે, સાંભળેલું છે, હું બધું સમજી ગયેલો છું.
હવે આજે તમે રસોઈ દાખલો કેમ આપો એ તમને એક અનુભવમાં છે બધી વસ્તુ શું એ તરત એક્ઝેક્ટ ખ્યાલ આવશે તો આમાં ક્યાં ભૂલ થાય છે. આજે કેટલા બધા શાકભાજી છે, કેટલી બધી આઈટમો છે, દરેકને મસાલા જુદા છે, દરેકની બનાવવાની પ્રોસેસ જુદી છે, પ્રમાણ જુદા છે, બધું જુદું છે, છતાં કઈ ભૂલ થાય છે ના એક્ઝેક્ટ અને બધું બધું એક્ઝેક્ટ એટલે ટાઈમ યાદ આવી જાય છે કે આમાં આ રીતે થાય, આમાં આ રીતે થાય, આમાં આટલું નાખવાનું. તો દાદા એવું કે આ દરેક વસ્તુ દરેક પ્રયોગે આપણે સમજશું પડે. છેલ્લે આ તારણ કે રિલેટિવ જો સમજાય રિલેટિવ એ તારણ ત્યારે નથી કાઢતા હજી આપણે રિલેટિવ મારા માની લે છે પોતાનું એ બધું થાય છે એના આધારે પાછું થાય છે. એટલે આ રિલેટિવ મારી વાત નથી પણ રિલેટિવ ને ડિટેલમાં સમજવું પડશે. આ એમ રિલેટિવ ડિટેલમાં સમજાતું નથી એટલા માટે હા એ જ હવે ખાલી એક 20 રૂપિયા મળી ગયું કે આ રિલેટિવ છે આ રિયલ છે, પણ રિલેટિવ કઈ રીતે બન્યું છે કે શું છે ખરેખર શું એ બધું સમજવું પડશે કે નહીં. બરાબર કયા આધારે મને આ રિલેશન આવ્યો છે, એમાં શું છે, કયો કોઈ હિસાબ છે. તો બે ભેગું ક્યારે એ સાથે ક્યારે રિલેટિવ અને રિયલ બે સાથે આ બે સાથે જ હોય પણ રિલેટિવ ભાગ સમજાશે એક્ઝેક્ટ તો બે આખો ડિફરન્સ તમને દેખાયા કરશે, વર્તાશે રિલેટિવ ભાગ જ સમજવાનો, રિયલ સમજવાનો. બરાબર. તો આપણે એક જન્માષ્ટમીના સત્સંગ હતું ત્યારે બિહારિયાની જે વાત થતી હતી કે અસરો તેમને અસરોમાંથી આપણે છૂટું નથી રહેવાનું, અસર સાથે દેખાય ત્યારે છૂટું કઈ દેખાય જ નહીં. અસરો આપણી સાથે કામ કરતી હોય એવું જે આનંદ વર્તાવો જે અસર અને આ બે જુદું એ જુદું નથી રહેતું. ત્યાં આ અસર મને થાય છે એ માન્યતા છે, મને અસર થઈ જાય છે. અસર કોને છે એ અસર ભાગ જુદો છે, અસર વાળું તો પૂછગલ તો અસર વાળું છે જ, તો રહેવાનું છે. તો બરાબર રિલેટિવમાં જે બનશે ત્યારે જે અસર થશે તો રહેવાનું છે. તેનાથી પણ એ અસર એટલે કઈ ટાઈપની છે, અમુક અજ્ઞાનતાના કારણે અસરો છે. બરાબર નહીં અસર અસંજની અસરો છે. તો ત્યાં અજ્ઞાનતા સમજવી જોશે આપણે એવું આને બધું બધી રીતે સમજવું પડશે. બરાબર ત્યાંની અજ્ઞાનતા ક્યાં ક્યાં કામ કરે છે ત્યાં કારણ હવે શું કે આમ તમે પેલી રીતે સમજવા જશો નહીં સમજો પણ ધીમે ધીમે આ બધા સંજોગો આવશે ને એમાં ધારણ નીકળતા પકડાશે. આજે આ દાદા ભગવાન જ્ઞાની મળ્યા તો કેટલાય અવતારોથી બધા સંયોગોમાંથી સાર કાઢીને ધારણ કરતા 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 આ જ્ઞાન પ્રગટ થયું. બરાબર એ જ વસ્તુ 1 કલાકમાં આપી દીધી તમને, તમને સારું થયું. હવે એકદમ તમે એમ તો આજના સમજીએ ક્યાંથી સ્ટેપ છે એમ કરતા કરતા આગળ સમજાશે. કે 5ના 6 બનતો હોય નક્કી કરે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું બધા ટાઈમ થઈ જશે તો બધા સ્ટાન્ડર્ડમાંથી પસાર થવું પડશે. એમાં બધી ભૂલો થશે, બધું થશે. એ ભૂલો સુધારતો સુધારશે એવું અહીંયા છે. આ તો કેવું છે કે સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું એટલે ડોક્ટર એવી વાત છે. એડમિશન નથી તમને જ્ઞાન મળી ગયું એટલે પતિ કેવી છે જે બધું પતિ જતું તો આજ્ઞા પાડી ક્યાં જરૂર છે. જરૂર જ ક્યારે જ્ઞાની પુરુષ જે કહેવા માંગે છે એક્ઝેક્ટ આપણે સમજી શકતા. હવે આજે કીધું કે આ જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે એવી રીતે નથી. જો સ્વયં ક્રિયાકારી તો આજ્ઞાની ક્યાં જરૂર છે. સમજણના પ્રમાણમાં ક્રિયાકારી જેવી સમજણ હશે ત્યાં તરત એ ક્રિયાકારી બની જશે. શું
આ સમજણ ના તરત ક્રિયાકારી થઈ જશે. એ તરત ક્રિયા. બરાબર ને? તો સમજણના પ્રમાણમાં ક્રિયા કરે. જ્યાં જેવી સમજણ એટલે એક હે? નહીં તો આજ્ઞા પણ જરૂર જ ક્યાં છે? ના, જરૂર નથી. મારા માલિક એમ નામ બધું થઈ જશે, પતિ ગયું. એની મેં ક્રિયાકારી બધું બનશે. નહીં તો આજ્ઞા આપી બધું ચરણ વિધિ કરો, સત્સંગ કરો, સત્સંગમાં જાઓ, બધું સમજી લો. શું કીર્તન ભક્તિ કરો, બધું એક એક વસ્તુ અલગ અલગ સાધનો આપ્યા છે કે નહીં? એ અલગ અલગ સાધનોનું એક્ઝેક્ટ ઇમ્પોર્ટન્સ સમજાશે, એમાં વ્યવસ્થિત થશે, તારે એ સાધ્ય થશે. બરાબર. આ બધા સાધન છે. એ સમયે આપણે સમજણ જ કામ કરો. એ બધા સાધનને આધાર આપી જે પેલી બધી માન્યતા ને ના, ત્યાં પાછી આપણી માન્યતા કામ કરે છે. કોઈને સત્સંગ ગમતો હોય તો કવિરાજ ગા ગા કરે છે, એમાં નથી જવું. કોઈને પદો ગમતા હોય તો ત્યાં જ મજા આવશે, તો સત્સંગમાં ના જાય. દરેક વસ્તુનું એનું ઇમ્પોર્ટન્સ છે, એની રીતે મહત્વ છે. કોઈ વસ્તુ ખોટી નથી, એની જગ્યાએ છે. આજે 24 કલાકની કીર્તન ભક્તિ છે, તો કીર્તન ભક્તિ કટ કરીને તમે સત્સંગ કરવા બેસી જાવ, બરાબર ચાલ્યા કે નહીં? અને સત્સંગ ચાલુ હોય સરસ રીતે, બધા આપણે બધું આયા હોય બધું, તો એમાં પછી બંધ કરી કીર્તન ભક્તિ ચાલુ કરવું નહીં ચાલે. બરાબર? બે વસ્તુ દરેક વસ્તુ એનું મહત્વ છે એની રીતે. બરાબર ને? સત્સંગનું આપણે જાહેર કર્યું અને પેલું આખું પદું જ ગાતો ગાતા, તો કેમનું ચાલે? એ નહીં ચાલે. પદોનો જ પ્રોગ્રામ રાખ્યો છે, તો પછી સત્સંગની જરૂર નથી. સ્પેશિયલી પદોનો જ પ્રોગ્રામ રાખ્યો છે, તો પછી બરાબર છે. તો પછી એમાં માથાકૂટ કરવાની જરૂર નથી. સમજવું પડશે. દરેક વસ્તુ એનું મહત્વ છે, કોઈ વસ્તુ ખોટી નથી. આ એટલે આપણે આ અહીંયા 24 ઉભી થાય છે કે નહીં? ત્યાં ચોઈસ સુધી થાય જ છે. સત્સંગમાં કોણ છે, શું છે, એ બધું જોવે પાછા. તો એ આપણો શું ભેદ જ એ નહીં, આ આખી માન્યતાઓ જ કામ કરે. મારે સત્સંગમાં જવું છે અને આ વિજ્ઞાન સમજી લેવું છે, એટલું જ રાખવાનું છે. એટલું જ રાખવાનું છે. બીજું કશું રાખવાનું જ નથી. પછી એ સત્સંગમાં જે આવ્યું કરવું મળી જશે. પછી ત્યાં જે આવ્યું જે આવ્યું જે સંજોગો, તારો શું લક્ષ્ય છે, તારો શું આશય છે, એ પ્રમાણે એટલે બધા સત્સંગમાં આવે છે, દરેકના આશય જુદા જુદા હોય છે, એટલે એને સમજાતું નથી. દરેક જુદા જુદા આશયથી આવે છે. બરાબર? જો આપણો આશય એક જ છે કે વિજ્ઞાન સમજી લે. મારે સમજી, હું એના માટે જ સત્સંગમાં જવાનું છું, સમજવું જ છે. એવું પણ આખું જીવનમાં વિજ્ઞાન પછી એ સત્સંગમાં પદ આવે, કીર્તન ભક્તિ આવે, વાર્તાલાપ આવે, ગમે તે આવે, મને મંજૂર જ છે. જે આવે આ વાતથી એવું સમજાય કે આ એક વસ્તુ જીવનમાં પણ આ જ છે કે આ વસ્તુ આ જ વસ્તુ છે ને, કે આમાં આ જ છે. પછી આ મને ગમે તે સંજોગ આવે, મને મંજૂર જ છે. મને ગમે કે ના ગમે, ગમે કે ના ગમે. સંજોગ એટલે આવવાના જ છે. અત્યારે જ અમે એક ભજન હમણાં થોડોક ટાઈમ છે ત્યારે ક્યારેક યાદ આવે કે તું સમજી જાજે સાંજમાં કાયમ નું કહીને તે આપણે એક દાદાની આજ્ઞા સમજાય છે કે રિલેટિવ રિયલ એમ ને આ લેણ દેણ નો હિસાબ છે એવું ભજન માં ત્યારે એવું થાય છે. આ પછી શું બધા એવું તો ઘણા બધા ભજનો બધું લખેલું છે શું, પણ એ દાગા જ કરે, બીજું કશું નહીં આગળ. પણ આપણે એક આ કામ કરી જાય એ પણ એક નાની પુરુષની પોતાની સિદ્ધિ છે, પોતાની ઐશ્વર્ય છે, ને એવી જે ભાવના એ રીતે આપણને પ્રાપ્ત થયું. એમનું નથી થયું એ રસ્તે જતા માણસ નથી હલાવ્યો કે નહીં. એ કેટલું મોટું છે, એ સમજાય છે અત્યારે કેટલું મોટું ઐશ્વર્ય છે, ત્યારે આપણને પકડાશે.
પકડાય છે આપણી ભાવના શું છે એના આધારે એના સમજાય. આધારે એ કેવું હતું કાલે જ નીતાબેન સાથે વાત થઈ ત્યારે એવું થતું કે નીતાબેન ને વાત કરતી હતી મોક્ષ એટલે શું એ આપણે ભાને નહોતી એમ ને આપણે એવું કઈ ભાવે નહોતો. આ તો દાદાએ પકડ્યા એટલે ત્યારે ખબર પડી છે કે મોક્ષ શું છે. પણ હજી આપણે હજી એમાં કાચો જ પડીએ છે, મોક્ષ ની વાતો કરીએ છીએ. એટલે ત્યાં કેવું છે આગળ બધી ભાવનાઓ કરી નાખી છે અને એના માટે બધી મજૂરી કરી નાખી. જે આપણે ભલે ક્રિયાકાંડ હોય કે જે હોય એ બધું કર્યું છે તો આપણને દાદા મળે, એ ના કર્યું તો ના મળે. એ ખોટું નથી એ બધી વસ્તુ, બરાબર ને? એ આપણને એમ લાગે કે આપણને ભાવના નથી, બરાબર છે, તો ભાવના તો છે ને મોક્ષ જેવી. તો એના આધારે આપણને સમજણ આપવા વાળા મળી જાય કે ના મળીએ. શું એમને નથી મળ્યું કઈ. આપણે દાદા બધું ખોટું કરી નાખ્યું. આપણે આજે સ્કૂલમાં આપણે બાળકને બેસાડી બધું શીખેલું હોય છે, પણ એ આખું એને મારે ભણવું છે, ડોક્ટર બનવું, એવા બધા કર્મો બાંધીને લાયેલો છે, તો એને બધા સંજોગો ભેગા થઈ જાય છે. પુણ્ય છે, બધું છે, એને સારા શિક્ષક મળે છે, સારી સ્કૂલ મળે છે, બધું મળે છે કે નહીં, સંજોગો ભેગા થઈ જાય છે. આપણી કેટલી તૈયારી છે, આપણું કેટલું નક્કી છે, એ પ્રમાણે સંજોગો ભેગા થઈ જશે. દાદાએ આપ્યું આખું જીવન જીવવા માટે એ અમે તૈયારી માટે તૈયારી છે. સમજણ પાકી કરી લેવાની છે, મારા સમજી લેવું છે. દાદાનું વિજ્ઞાન દાદા જે રીતે સમજ્યા છે એ સમજી લે તો અમે તમે બધા સંજોગો ભેગા થશે, એવા સમજાવવાળા ભેગા થશે, એવી સમજણ વાળા ભેગા થશે અને આપણને સમજાશે પણ. સમજાશે આ નક્કી નહીં, સમજણ વાળા ભેગા થશે, સમજણ વાળા ભેગા થશે પણ સમજાશે નહીં. આપણે અંદરથી નક્કી કર્યું હોય પેલા કે મારે આ હજી કાચું પડે છે અહીંયા. ભલે કાચું પણ એનો વાંધો નથી, પણ તો નક્કી છે ને ભાઈ મારે સમજવું છે. આ ભૂલ દેખાય છે ભેગા થાય છે. અને ઈ પાછું સમજાઈ જાય. આપણે ટ્રેનમાં વાત થઈ હતી કે મારે કઈ જોતું જ નથી, તો પછી દુઃખ જ ક્યાં રહ્યું એમ. ઈ સમજ હોય મારે જોઈ છે માટે દુઃખ છે ને એમ. મારે જોઈએ છે પણ મળતું નથી એટલે ઉઠી થયા કરીશ. મારે જોઈતું જ નથી તો જે મારો હિસાબ છે, કર્મના હિસાબ છે, પુણ્ય લાગ્યું એનું મેળવવાનું બધું ભેગું થઈ જશે. મારી એ પુણ્ય જ નથી અને એવા હું કર્મો લાવ્યો નથી અને મારે જોઈએ છે તો કેમનું બનશે? ઈ નથી સમજાય, બનશે ત્યાં કાચું પડે. તો આ જે પ્રાપ્ત થાય એની પછી ખબર પડે ને કે મારું કેવું છે અંદર. પાકું થાય ત્યારે ખ્યાલમાં આવે કે ના એવું જ મારે થતું. અમારે આ રે ને એને થોડુંક આમ વ્યવસ્થિત જોઈ એટલે લેપકી નામ પડ્યું હોય કે બીજું આડેધડ પડ્યું હોય તો ઈ આવીને એમ કે આ કેમ આય પડ્યું એમ, બરાબર? તો અહીંયા પડ્યું તું તો મને કે તો મને વાંધો નથી કે ભાઈ એને હતું ને મને કીધું એમાં મને પ્રોબ્લેમ પણ નથી, બરાબર? પણ હવે ઈની વસ્તુ એને કીધી પછી આપણે સરસ આમ ગોઠવી તો પછી ઈ એને દેખાવું જોઈએ ને કે આજ તો બરાબર સરસ રાખ્યું. ઈ મારી અપેક્ષા છે. ઈ મને આપણા વખાણ કરે. વખાણ મીન્સ કે તો આ દેખાય છે મને મારું કહેવાનું શું થાય કે આ બધું આડેધડ પડ્યું દેખાય એને તો વ્યવસ્થિત છે ઈ કેમ નથી દેખાતું? છે ને એક પ્રકૃતિનો ભાગ છે. પ્રકૃતિમાં એને ખાલી એટલું જ બોલવાનું આ તો બહુ સરસ એમ તો એમાં ખાલી પ્રકૃતિમાં શું આ બધું વ્યવસ્થિત જોઈએ, સાઈઝે ગોઠવેલું છે, બધું છે, પણ ઈ જોઈ નહીં એટલે એ પ્રમાણે ના બને એ કે તો મને વાંધો નહીં આ બધું આ રીતે કરો
પણ હવે એ પ્રમાણે થતું જ હોય તો પછી બોલવાનું રહેતું જ નથી ને. પણ હું એમ કે મારો પ્રશ્ન ઈ છે કે બરાબર નથી તો મને કીધું મને વાંધોય નથી. હા, હા, એ જેને વાત- મને કીધું હા, પણ એ આપણી અપેક્ષા છે ને. હા મેન હવે એટલે અત્યારે તમે કીધું ને હા. એ મને હવે સમજ પડી હા. કે મારા હોય જ નહીં તો મને કે કેવી રીતે એમ નહીં, એમ નહીં. આપણે આ અપેક્ષા જ નથી રાખવાની. આ જે પ્રોબ્લેમ છે બધા અપેક્ષા કઈક ના- અપેક્ષા છે પણ- માટે પ્રોબ્લેમ છે. ઈ અપેક્ષા ઈ મને ખબર હા. ખાલી શબ્દમાં છે મારા સમજમાં નથી. આ બરાબર છે. આ એક અપેક્ષા રાખી છે ને કે મારા વખાણ કરે. વખાણ એટલે એમ નહીં. મને એટલે કહેવાનું શું થાય મારું કે આ બધું આ ડેવડું પડ્યું ઈ દેખાય છે તો ઓલું દેખાવું જોઈએ ને. ના, એટલે એ પણ હવે એ દેખાતું તો હોય તો પણ કે તમારી પણ એ દેખાતું તો હોય, બધું જ હોય. તો તમારી અપેક્ષા શું કે મને કે તો કેવું ઓલું કીધું તો આ કેવું જોઈએ ને એમ મને ઈ છે. ના, એવું ના હોય એ રીતે. હોય ના નહીં હોય એ રીતે. હોય નહીં ના હોય એ રીતે ના. એટલે હવે અત્યારે મને તમે બોલ્યા ને ઈ મને અત્યારે ખ્યાલમાં આવ્યું કે મારા જે એમ છે કે હું ગમે તેવું કરીશ તો ઈ બોલવાના જ નથી. ઈ ના. હું- બોલવાનું નથી એવું નહીં. ના નથી બોલ્યા હજી સુધી. એમ નહીં. ના, એ રીતે નથી. બોલવાનું નથી એ માને એ બી માને. મને એવું પાકું ના, થઈ એટલે ગયું એમ. એટલે એ આખી એની માન્યતાઓ લઈને જ બેઠા છે. એટલે માન્યતા એટલે હા. હવે હું તમને કહું ઈ મારે શેના આધારે નથી થતું. અગાઉ જ મને એમ હોય કે ના ઈ કઈ બોલશે ને એટલે એના આધારે ઈ નથી બોલતા. ઈ મને હવે પકડાય એમ. એટલે એ આપણી એ અભિપ્રાય પડેલી છે. એક વખત નહીં બોલે, બે વખત નહીં. એટલે આપણને એ અભિપ્રાય પાકો થઈ જશે આ બોલશે જ નહીં. હું ગમે તેવું સારું કરીશ તો મને કહેશે જ નહીં કશું. કહેવાય એ અભિપ્રાય. પણ ત્યાં આગળ કહેવાની જરૂર જ નથી. આજે કેવું છે કે તમે માણસ રાખેલો હોય, તમે ગાડી છે એટલે ડેલી ધોઈ સાફ કરીને મૂકો. હવે જે દિવસે ધોઈ ના હોય ત્યારે કેવું પડે કે તમારું કેમ નથી ધોઈ, કેમ સાફ નથી કરી, કેવું પડે. પણ એ ધોઈ જ નાખ્યું હોય તો પછી બોલવાનું રે કરવું એના જેવું છે. તમે કહેશો સરસ ધોઈ છે બધું કહેશો, બોલતું કશું બોલવાનું રહેતું જ નથી. ઈ વાત જુદી તો કામ એ વાળા વાત- છે. આ આપણે એક જ થોડા છે. કામ વાળા આ એક જ છે. એટલે આ એક સામાન્ય વાત છે. સામાન્ય વાત ઈ બરાબર છે. એમ નહીં, મારી ઘરે કામ વાળી આવે છે ને બારી સાફ એમ થઈ ગઈ. નહીં, એમ નહીં. પણ પેલો નોકર એ અપેક્ષા રાખે તમે ગાડી રોજ હું સાફ કરું છું, બરાબર છે. નોકર થોડોક એમ રાખે નહીં, જે દિવસ નથી કરી મને કહે છે પણ હું રોજ કરું છું એ વખતે કેમ નથી બોલતા, એ અપેક્ષા રાખશે એ હાજર હોય નહીં. હોય જ નહીં એના. શું? પણ પણ એમ નહીં. એટલે મૂળ આપણી જે અપેક્ષા છે ને એ મૂળ આપણને કઈ કે માન જોઈએ છે, મારા વખાણ કરે જોઈએ છે, મને રિસ્પેક્ટ આપે એ જોઈએ છે. એ જે બધી અપેક્ષાઓ છે ને એટલે આપણને આ બધું જ દેખાડશે કે આ કેમ નથી બોલતા. ઈ ખાલી મને હજી છે ને ઈ શબ્દમાં છે ના, એ વાત એ બરાબર છે. ખ્યાલમાં આવે મને ખ્યાલમાં આવે કે અપેક્ષા છે તારી અપેક્ષા પણ- શું થયું તને દુઃખ એવું અંદર હાલે પણ એટલે એ મૂળ આપણે એ જોઈએ છે માટે છે ને. હા, એટલે જ. આપણને એટલે તો આ ખોટું લાગે છે ને. હા તો મારે જોઈતું જ નથી, મારે રિસ્પેક્ટ જોઈતું જ નથી, મારા વખાણ કરે એ જોઈતું નથી, મને સારું કે એ જોઈતું નથી. શું મને તો એવું લાગે આવા સંજોગોમાં કે આટલું મને આજે સાંભળવાનું ઓછું છે કે હારું બરાબર કર્યું એવું મને હું ના, એ આખી જુદી વસ્તુ પાછી. શું? એ આખી જુદી વસ્તુ પાછી. મારી કચાશ ના આધારે ઊભું મને એટલું બસ બસ પકડાય. એ જ. કે અહીંયા કંઈક મારી સમજણની કચા છે એટલે મારે- એટલે આ મને આ બધા બધું હા, મને આ ખ્યાલમાં અત્યારે તમે બોલ્યા ને તરત મને કે એના આધારે જ છે આ. હું તો શેનું અને છેલ્લે પ્રકૃતિનો ભાગ છે. ત્યાં ચંદ્રિકાબેન જે આ બોલ્યા ને કે એક અપેક્ષા અને આધાર ત્યાં આપને દુઃખ ઊભું થાય છે તો ત્યાં એવું સમજાય કે સુખ દુઃખ નામની ચીજ છે ને એના દુઃખ કેમ તેના આધારે ઊભું થાય એમ. એ સુખે માન્યતાનું છે, દુઃખે માન્યતા. આ બધી જેટલી વાતો થઈ ને એમાં આપણે છે ને આ મન આપણાથી જુદું છે એવો ખ્યાલ રહેતો નથી અને મનનું જ સાંભળ કરીએ છીએ. અને જેટલું મનનું તમે સાંભળશો એટલે કબીરાએ કીધું છે મન કા ચલા તન ચલે
તાકાત સર્વસ્વ જાય. સર્વસ્વ એટલે પૈસા ના જાય, પણ તમારું બધું લૂંટાઈ જાય. જ્ઞાન જે છે તમને એ ચાલ્યું જાય, કારણ કે મનનું સાંભળો છો તમે અને મનને પોતાનું માનો છો. શું માને છે? પોતાનું હા, જે પરવાર્યું છે